પવિત્ર માગશર મહિનાના શનિવારના રોજ આદ્રા નક્ષત્રના દિવસની સદાશિવજીની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે। એમ પણ કહેવાય છે કે 100 શિવરાત્રિની પૂજાનું ફળ આદ્રા નક્ષત્રના દિવસે કરેલી પૂજામાં મળે છે। મહામૃત્યુંજય મંત્રના 1108 જાપની આહુતિ હવનમાં આપવામાં આવી હતી। શનિવારના રોજ સુરત ડુમ્મસ રોડ પર આવેલ રૂઢનાથ મહાદેવ મંદિર ખાતે ડુમ્મસ સુલતાનાબાદના ટાઈગર અને ખેડૂત પુત્ર દીપકભાઈ ઇઝારદાર દ્વારા પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રૂઢનાથ મહાદેવ મંદિરના પૂજારી, કર્મકાંડી બ્રાહ્મણો તથા શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પૂર્ણાહુતિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂત પુત્ર દીપકભાઈ ઇઝારદાર નવે સિવિલ હોસ્પિટલ પર પહોંચીને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે 1000 બ્લેન્કેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત ડુમસ રોડ પર આવેલા અતિ પૌરાણિક રૂઢનાથ મહાદેવમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે। આજે 6 ડિસેમ્બરે પૃથ્વી ઉપર સ્વયંભૂ શિવલિંગનો સૌ પ્રથમ પ્રાગટ્ય દિવસ છે। સૌ પ્રથમ પૃથ્વી પર બ્રહ્માજીએ પ્રથમ પ્રગટ થયેલા શિવલિંગનું પૂજન કરેલું આજના દિને, એટલે આજના દિનનું અને શનિવારનું અને આ નક્ષત્રનું અને એના સંયોગનું બહુ મહત્વ છે। એવું કહેવાય છે કે આજના દિવસે શિવ પરમાત્માના જે દર્શન કરે અને જે પૂજા યજ્ઞ અને એમાં ભાગ લે અને જે કંઈ મહાયજ્ઞની વિધિઓમાં ભાગ લે એને 100 શિવરાત્રિમાં તમે પૂજન અર્ચન કરો, ઉપવાસ કરો, એ બધાનો લાભ આ એક જ પર્વમાં ભાગ લેવાથી મળી જાય છે। એટલું આ પર્વનું મહત્વ છે। હું એટલો સૌભાગ્યશાળી છું કે મારા હસ્તે આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થનાર છે થોડા સમયમાં। અને હાલમાં રૂઢનાથ મહાદેવની બહુ ભવ્ય રુદ્રાભિષેકની પૂજા મહારાજો દ્વારા મારા હસ્તે કરવામાં આવી છે। તે બદલ અહીંના મહારાજો જે ઓલવેઝ મને ફેવર કરે છે એ લોકોનો આભાર માનું છું। રૂઢનાથ મહાદેવમાં હું પ્રવેશું મંદિરમાં તો મને મારા ઘર જેવું લાગે છે। અહીંયા એવો આભાસ થાય છે કે હું અહીંયાથી જાઉં જ નહીં। બોલીએ શ્રી રૂદ્રનાથ મહાદેવ કી જય। જય મહાદેવ હરિહર। આજે આ માગશીર માસની અંદર આદ્રા નક્ષત્રની ઘણી મોટી પૂજા અને હવન કરવામાં આવ્યો છે। એની અંદર ભગવાન સદાશિવની ષોડશોપચાર પૂજા, પંચોપચાર પૂજા અને મહામૃત્યુંજય યજ્ઞથી આહુતિ આપવામાં આવી છે। 1108 આહુતિ ભગવાનને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ બંધનાથમ મૃત્યુર્મોક્ષે મામુદામ, આ મંત્ર બોલીને આહુતિ આપી છે। અને અમારા શિવ ભક્ત એવા દીપકભાઈ ઇજાદારના હસ્તકે અમે આ યજ્ઞની પૂર્ણાહુતિનું શ્રીફળ હવન અમે દીપકભાઈ ઇજાદારના દ્વારા કરવાના છે। અને સર્વ ભક્તોનું કલ્યાણ થાય અને શ્રી રૂઢનાથ મહાદેવ મંદિર સુરત ડુમ્મસ રોડ પર આવેલું છે અને સર્વ ભક્તોનું કલ્યાણ થાય એ માટે આજે આ આદ્રા પર્વ નિમિત્તે અમે આ પૂજન અર્ચન કર્યું છે। જય મહાદેવ હરિ।